નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2025 અને સોમવાર થયો છે અને આવતીકાલે 30 સપ્ટેમ્બર 2025 અને મંગળવાર। અને આજે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની ગાજવીજ સાથે અને તોફાન સાથેની અસરો શરૂ થઈ ચૂકી છે। જી હા મિત્રો, ગઈકાલનો દિવસ રવિવાર અને રજાનો દિવસ હતો, ત્યારે ગઈકાલનો દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ બનીને આવ્યો। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં ગઈકાલે વાવાઝોડું ત્રાટકતા ભારે નુકસાની અને ભારે તબાહી મચી ગઈ છે। ત્યારે આજે હવે રજા પછીનો સોમવાર છે અને આજે મિત્રો તારીખ છે 29, તો આજે ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું આજે છોતરા કાઢવાનું છે અને ચારો દિશા તરફ ખૂંખાર વરસાદીય સિસ્ટમ જે છે તે હવે ગુજરાત રાજ્યને ઘેરીને બેઠી છે। જી હા મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દીધું, આજે 29 તારીખ છે અને રજા પછીનો દિવસ સોમવાર છે, તો આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। તો બીજા નંબર ઉપર વાવાઝોડાને લઈને પણ ખતરનાક આગાહીઓ સામે આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો અને ગઈકાલે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તોફાન સાથે વાવાઝોડું તૂટી પડ્યું છે, જેના ફોટા અને વિડીયો અમે લઈને આવેલા છીએ, જે અમે તમને આ વિડીયોની અંદર આગળ દેખાડીશું। એટલે કે મિત્રો, જે ગઈકાલે ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડું ત્રાટક્યું અને જે વાવાઝોડું રાગાસાની અસરો બની તે અમે તમને દેખાડવાના છીએ આજના વિડીયોમાં, કારણ કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે વાવાઝોડાની તોફાની અસર મચી અને ગુજરાત ઉપર પથ્થરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થયા અને ગુજરાતમાં ધોધમાર અતિભારે 5-5 ઇંચના વરસાદો ઘણા બધા જિલ્લાઓ અને તાલુકાઓની અંદર પડ્યા છે। તો કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડ્યો હશે, વાવાઝોડાની અસર કેટલી થઈ છે, બધી માહિતી અમે તમને આપવાના છીએ। અને હજુ પણ આજનો દિવસ ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાનો નથી, કારણ કે આજે 29 તારીખ છે, સોમવાર છે અને વાવાઝોડું આજે પણ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપરથી પસાર થવાનું છે। તો કયા કયા ભાગમાં કેટલી અસર થવાની છે, કયા કયા ભાગોની અંદર આજે વરસાદ છોરા પાડવાનો છે, માત્ર વરસાદ નહીં, વાવાઝોડું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે, ગુજરાત રાજ્યને આજે કેટલી અસર કરશે અને હવે પછીની આગામી 8 કલાક ગુજરાત માટે ભારે, કારણ કે 12 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે તેવી ઘાતક આગાહીઓ કરી દેવામાં આવી છે। માત્ર વરસાદ નહીં, 60થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આ વરસાદ ગુજરાત રાજ્યને ધમરોળવાનો છે। તો ચાલો મિત્રો, એક પછી એક હવે માહિતી મેળવીએ। સૌથી પહેલાં હું તમને સિસ્ટમ લાઈવ અહીંયા દેખાડી દઉં કે સિસ્ટમ અત્યારે હાલ ક્યાં રહેલી છે। તો અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે છે તે અત્યારે હાલ સ્થાન અને કેન્દ્રબિંદુ બનાવીને આગળ વધી રહી છે। પરંતુ જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમ ક્યાં ક્યાં આગળ વધશે તેના વિશે પણ માહિતી આપીશું। અને અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે કડાકા અને ભડાકા શરૂ થયા છે, એ પણ અમે તમને અહીંયા લાઈવ જે છે તે દેખાડવાના છીએ। તો ગુજરાત રાજ્ય ઉપર તમે જુઓ, આ આખો મિત્રો ગુજરાતનો સેટેલાઇટનો નકશો મેં તમને દેખાડી રહ્યા છે, જ્યાં તમે જોઈ રહ્યા છો કે ગુજરાત ઉપર જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ ગાજવીજ સાથેના જે આ વરસાદો મિત્રો અહીંયા આ બનતા જોવા મળી રહ્યા છે, જે તમે અહીંયા લાઈવ જોઈ શકો કે કઈ રીતની મિત્રો આ ખતરનાક સિસ્ટમ આ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલ સ્થિતિ કાબુ બનાવી રહી છે। અને મિત્રો અહીંયા તમે લાઈવ જોશો તો તમને દેખાશે કે જે વીજળીના કડાકા અને ભડાકા પણ જે દેખાઈ રહ્યા છે તે અતિ ભારે છે। લાઈવ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપરથી આ સિસ્ટમ જે છે તે મજબૂત રીતે પસાર થઈ રહી છે અને હજુ પણ આજનો દિવસ એટલે કે 29 તારીખ અને આવતીકાલનો દિવસ 30 તારીખ, આ બંને દિવસ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર પરિભ્રમણ કરવાની છે, જેથી આ બંને દિવસ ભારે રહેવાના છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો કે આ આખો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર તમે લાઈવ જોઈ શકશો કે આ જે વાદળો કાળા ડિબાંગ જે આકાર બનાવી રહ્યા છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે। એટલે કે આખા ગુજરાતની અંદર અત્યારે જોશો તો આ જે મેઇન સિસ્ટમનો જે આખો ભાગ છે, આખી મેઇન સિસ્ટમ છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર છે। તો આજે 29 તારીખ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે રહેવાનો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો આવી ગયો છે, બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ આજે સરેરાશ જે છે તે અતિ ભયંકર 5-5 ઇંચના વરસાદો ભૂક્કા કાઢશે। ત્યાર પછી મિત્રો જે વાવાઝોડાએ ભૂક્કા કાઢ્યા છે એ માહિતી હું તમને લાઈવ આપું તો જોઈ લો મિત્રો, ગઈકાલે નવસારી લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વાવાઝોડું ત્રાટક્યું હતું, જ્યાં મિત્રો ગઈકાલે 28 તારીખ હતી અને રવિવારનો દિવસ હતો, ત્યારે રવિવારે તમે લાઈવ જોઈ શકો મિત્રો ઘરના પતરા છે તે ઉડતા જોવા મળ્યા અને નવસારી લાગુના વિસ્તારોમાં જ્યાં પતરા ઉડ્યા તેને કારણે ગઈકાલે રાત્રે ભારે તોફાન જોવા મળ્યું હતું। આ જોઈ લો મિત્રો, લાઈવ નવરાત્રીના જે ડોમ હોય છે, જે સ્ટેજ હોય છે મિત્રો, તે પણ ઉડતા જોવા મળ્યા। આટલું જ નહીં, વૃક્ષો પણ
પણ ધરાશાયી થતા જોવા મળ્યા। કયા કયા જિલ્લાઓમાં વાવાડાની અસર થઈ છે તો એની વાત કરીએ તો નવસારીથી માંડીને વલસાડના વિસ્તારો થઈ ગયા। સૌરાષ્ટ્રની અંદર જામનગર સુધી મિત્રો તેની અસરો જોવા મળી છે। રાજકોટથી માંડીને બોટાદ, અમરેલી, ભાવનગર આ બધા જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર અતિ ભારે પવનો સાથેના વરસાદો પડ્યા। જોઈ લો મિત્રો, વલસાડની અંદર નાસ્તાના સ્ટોલો જે છે તે ઉડતા જોવા મળ્યા। માતાજીની સ્થાપનાનો જે મંડપ છે તે પણ ધરાશાયી થયો। ઊભા વૃક્ષો પણ ધરાશાયી થતા જોવા મળ્યા, જેને લઈને મિત્રો આજ માટે પણ હવામાન ખાતાએ જે છે તે રેડ અને ઓરેન્જ એલર્ટ આખા ગુજરાતમાં ગઈકાલે રાત્રિનું નવકાશ અનુસાર આપી દીધું છે। જોઈ લો મિત્રો, તમને જણાવી દીધું હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળશે તો એ લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વલસાડની અંદર, સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને મધ્ય ગુજરાતનો અમદાવાદ અને આ જે ગોધરા લાગુનો વિસ્તાર છે, મહીસાગર ખેડાનો વિસ્તાર છે, આખા ભાગમાં જે છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ રેડ એલર્ટવાળા ભાગોમાં 5થી વધારે વરસાદ જે છે તે તમને ધોધમાર અતિ ભયંકર જોવા મળી શકે। તેની સાથે બાકીના પણ જિલ્લાઓ તમે જુઓ તો કચ્છના વિસ્તારોથી માંડીને આખું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો પણ મિત્રો જોઈ લે તો મોરબી, પાટણ, બનાસકાંઠાના વિસ્તારોથી લઈને જે મિત્રો સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, બોટાદ છે, પોરબંદર અને દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારીના વિસ્તારોથી લઈને ભરૂચ, આવા ડાંગ ઉપર આવીએ તો જોઈ લો મિત્રો વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઓરેન્જવાળા પણ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને સરેરાશ છે તે અતિ ભયંકર 5-5 ઇંચ સુધીના વરસાદો થતા જોવા મળી શકે। આટલું જ નહીં મિત્રો, ગઈકાલે રવિવાર હતી અને રજાનો દિવસ હતો ત્યારે નવરાત્રી કેન્સલો થતી જોવા મળી। ઘણા બધા વિસ્તારોમાં જોઈ લો તો ખેલૈયાઓની મજા બગડી છે। ગઈકાલે ભારે વરસાદ, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં જે ધોધમાર વરસાદ પડતા ખેલૈયાઓના ગરબા રમવાની આશા ઉપર પાણી ફેરવ્યું। હાલત મિત્રો એટલી ગંભીર થઈ કે ગઈકાલે 183 તાલુકામાં વરસાદ, આ 4 ઇંચથી વધારે વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં પડ્યા, જેથી નવરાત્રી પણ કેન્સલ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે સાંજે કરવામાં આવી। આટલું જ નહીં મિત્રો, ચોટીલામાં પણ મિત્રો વાવાઝોડાની માઠી અસર થઈ, વૃક્ષો જે છે તે રસ્તા ઉપર ધરાશાયી થયા। આ બધી વસ્તી મિત્રો વાવાઝોડાને લઈને સામે આવી રહી છે। તો મિત્રો આજ પણ વાવાઝોડાની ઘાતક અસર ગુજરાત રાજ્ય પર જોવા મળવાની છે। જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો આજે તારીખ કઈ થઈ છે તો આજે 29 તારીખ સોમવાર, રજા પછીનો દિવસ, તો નોકરી ધંધે જવાબ ના હોય તે પહેલાં ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મેં તમને અગાઉ પણ દેખાડી જે સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય પર આજે પૂરેપૂરી હદે તાટકી ચૂકી છે અને આજે મિત્રો હવે પછીની કલાકોમાં કયા કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ પડશે તેની માહિતી મેળવવાની છે। તો રાત્રિ 12 વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર અને અતિ ભયંકર વરસાદો જે છે તે પૂરેપૂરું જોર દર્શાવવાના છે। એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરવાની છે। સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્ર વિશે જ માહિતી મેળવીએ ફટાફટ। તો જોઈ લો, સૌરાષ્ટ્રની અંદર સૌથી ભારે વરસાદ અમરેલી લાગુના વિસ્તારોમાં તમને જોવા મળવાનો છે। વાત કરીએ ફટાફટ તો અમરેલીની અંદર તમે જોઈ લો તો રાજુલાલી એરિયાના વિસ્તારોથી માંડીને જે બાબરાના વિસ્તારો છે, લાઠી, સાવરકુંડલાના વિસ્તારો છે, આ બધા ભાગોમાં ધોધમાર અતિ ભારે વરસાદ રહેશે। ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ લો તો પાલીતાણાના વિસ્તારોથી લઈને અલંગ, મહુવાના વિસ્તારોથી લઈને આજે વલભીપુર છે, ગારિયાધાર છે, આ બધા વિસ્તારોમાં પણ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। ઉત્તરીય સૌરાષ્ટ્રના 4 મોટા જિલ્લા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, આ 4 જિલ્લાના તમામ તાલુકાઓ પર કડાકા ભડાકા સાથેની વરસાદી એન્ટ્રી જે છે તે આ ભાગોને તબાહ કરશે। ત્યાંથી પણ મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓ જોઈ લો તો જામનગરથી માંડીને દ્વારકાનો પટ્ટો થઈ ગયો, પોરબંદર થઈ ગયું, ગીર સોમનાથ, જૂનાગઢ, આ બધા જિલ્લાના તમામ તાલુકાઓ જેમ કે જામનેવડિયા, ખંભાળિયા, ભાણવડ, પોરબંદર, શિશલી, વિસાવદર, ધારી, કેશોદ, સાસણગીર, તાલાડા, ગીર નેશનલ પાર્ક, આ આખો જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો બધા જ વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભારે પવન સાથેના વરસાદો જોવા મળવાના છે। આજે મિત્રો સાંજ પછી એટલે કે રોંઢા પછીને મોડી રાત સુધી જે છે તે કચ્છ જિલ્લામાં પણ વરસાદી આફત તોડાવવાની છે। વાવાઝોડાની અસર મિત્રો કચ્છમાં આજે સાંજ પછી જે છે તે જોવા મળશે, એટલે કે મોડી રાતે જોવા મળશે, જેમાં ગાંધીધામ, ભચાઉ, માંડવી, નલિયાના વિસ્તારોથી લઈને લખપત, ખાવડા, રાપર, અડેસર, ધોળાવીરા, આખા કચ્છ ઉપર વાવાઝોડા સાથે તોફાની વરસાદો રહેવાના છે। તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની પણ વાત કરવાની છે, સાથે ઉત્તર ગુજરાત વિશે પણ માહિતી આપવાની છે। તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની અપડેટ ફટાફટ મેળવીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો જે છે તે તમને ભારેથી ભારે વરસાદ જોવા મળશે। ગઈકાલે પણ અહીંયા વરસાદ પડ્યો હતો અને આજે પણ જુઓ તો આખો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેમાં તમે લાઈવ જોઈ શકો સુરતથી માંડીને નવસારી, વલસાડ, ભરૂચ, આહવા,
ડાંગ વડોદરાથી લઈને છોટાઉદેપુર લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતનો સળંગ પટ્ટો કે જ્યાં તમે જોઈ રહ્યા છો અમદાવાદ, દાહોદ, કેશોદ, મહીસાગર, તેની સાથે ખેડાના વિસ્તારોથી માંડીને જે આસપાસના જે વિસ્તારો છે ગાંધીનગર લાગુના બધા જ ભાગોમાં આબ ફાટવાનું છે. ઉત્તર ગુજરાતમાં પણ આજે મોડી રાત મિત્રો જોઈ લો તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી માંડીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં લાગુ તમામ તાલુકાઓ ઉપર જે છે તે ધોધમાર અતિ ભારે તોફાની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી કયા ભાગમાં કેટલા ઇંચનો વરસાદ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પડી શકે. માહિતી તમને મિત્રો સારી લાગી અને કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હજુ મિત્રો ગુજરાત ઉપર ખતરો ટળ્યો નથી, કારણ કે જે સિસ્ટમ બનેલી છે તમે લાઈવ જોઈ શકો કે 30, 31, 30 તારીખ, ત્યાર પછી 1, 2, 3, 4 અને 5 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર તોફાની વરસાદ લગાતાર જોવા મળી રહ્યો છે, જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપવાના છીએ. આજ માટે આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.